ખોખાને હવે વીણવાનો છે ભીંડો. જય માતા મિત્રો, સરસ બધાને મળશે નવા જ વ્લોગમાં. તો સવારમાં જાગીને શેરી દેવું બધું કરી લીધું. હવે આવી ગયું છે બળદ બાંધવા માટે. સૌથી પહેલાં આપણે કામ આ છે બળદને બાંધવાનું. હવે આપણે પી જવાનું છે વાડીમાં પડામાં, કેમ કે આજે વીણવાના છે પડામાંથી આપણે માંડવી ખોખા બે એક જ છે એ વીણવાના છે. તો હાલો જલ્દી જ જઈવી અને તડકો થાય પેલા જેટલે વીણે એટલે વીણી લેવી. પડામાં આવીને ઘડી ખાને કે ટોપી કાઢી નાખ્યો તમે તડકો નથી એટલે ખોટી માથાને પણ વજન નહીં. અને જો કુંડળા વીણતા ને વીણવા મૂંડવાના છે ખોખા. તો જો આમાં પીડ્યા છે ને આવજો વીણવાનો છે ક્યાંક ક્યાંક ગોતી ગોતીને બધા ખોખા ઘણા છે ક્યાંક ક્યાંક નહીં. જો આગળ તો હાલો વીણવા મૂંડી ખોખા. માંડ વીણતા આવી જશો ઘરે, કેમ કે આ પાડી આ કદી તડકે અને લેવાની હતી. જો બાકી જો આ બધા બંધાઈ ગયા છે. અમારી ઘેટી બેન એકલા બેસાડા તડકે છે તો એને બાંધવા આવી જાઓ. 11 વાગ્યા છો કે માંડ વીણતા વીણતા આપણે ગયા છે 12 ઉપર. ખોખા વીણવાનું કીધું બેન હું રોશનો જઈ રહ્યા છીએ કુએ નાવા માટે. ઘણો તડકો થયો ને કીધું નાતા આવી. આમ બાકી થોડા ખોખા ને આ બીજે બાકી જ છે ખોખા વીણ તો જલ્દીથી નાતા આવી. વાગી 8 ને હું નીકળી જઈશ પડામાં, એટલે કે 2 ને 30 મિનિટ નીકળી જાઉં પડામાં ખોખા વીણવા માટે. અત્યારે બપોર પછીનો સમય જો કે આને ગણાય છે, તમને ના ખબર તો જણાય છે એટલે ખબર છે. હું માંડી વીણતો વીણતો જો આ મહારાજને લેવા આવ્યો હતો. આ મહારાજને લાવતા ભૂલાઈ એટલે લઈ જતા ભૂલાઈ ગયો હતો એટલે એને અત્યારે લેવા ઉપડ્યું મારે. ત્યાં પુથલ મારીને લેવાયો અને બાંધી દીધું મહારાજને આપણે. કાલ સવારમાં ખોખા તારો ભીંડો બીજો કાલ સવાર વીણતા ખોખાને હવે વીણવાનો છે ભીંડો, કેમ કે ભીંડાનો આજ પાછો વારો છે. તમને ખબર જ હોય તો ભીંડાનો એક દિન વારો હોય. એક દિન વારો એટલે જ સારું. એક વાતે નહીં સારું, કેમ કે ક્યાંય જવા ના મળે પછી. તો ખોખાનું કામ બંધ, ભીંડાનું કામ કરવાનું છે. માંડવી કેટલી વીણે એની વાત કરીએ તો તમને આમ જો બળદ દેખાય છે સામે. હા તે બસ ત્યાં સુધી માંડવી આપણે વીણી લીધી છે. એટલી હવે આપણે પીછે ટાઈમ વચ્ચે તો વીણશું, બાકી અત્યારે વીણવાનું છે ભીંડાઓ. જો પડે ગયા હા ને હું ગયો તો મારા બાપનો સ્કોર્પિયો લઈને ગામમાં દૂધ ભરવા માટે જઈ રહ્યો છું પાછો ઘરે. તો બસ મિત્રો આજના વ્લોગમાં આટલું. જો વ્લોગ પસંદ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આપણે તમને કાલે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.